આણંદ તાલુકાના લાંભવેલ ગામમાં આજે જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં 7 ગામના નાગરિકોએ રેશન કાર્ડ કેવાયસી સહિતની સેવાઓ માટે ઉમટી પડ્યા હતા। લાંભવેલ ગામમાં લાંભવેલ, બોરિયાવી, જેડ, વલાસણ, બાકરોલ, ગામડી, સામરખા સહિત 7 ગામના ક્લસ્ટર માટે આયોજિત મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમારે દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો। આ પ્રસંગે મામલતદાર અનિત પટેલ, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં પીએમ કિસાન યોજનાને લગતી ઈ-કેવાયસી, રેશન કાર્ડને લગતી ઈ-કેવાયસી, મહેસૂલી રેકોર્ડમાં વારસાઈ નોંધ, મહેસૂલી રેકોર્ડમાં ક્ષતિ સુધારણા, એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રેશન, વૃદ્ધ સહાય, વિધવા સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય સહિતની વિવિધ સેવાઓનો લાભ લેવા માટે 7 ગામના લોકો ઉમટી પડ્યા હતા। આજે આપણે લાંભવેલ ખાતે મહેસૂલી સેવા સેતુનું આયોજન કરેલું છે। આપણા જિલ્લામાં દરેક તાલુકામાં 6 અલગ અલગ ક્લસ્ટર બનાવીને મહેસૂલી સેવા સેતુના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તે અંતર્ગત આણંદ ગ્રામ્યમાં પણ ટોટલ 6 મહેસૂલી સેવા સેતુ યોજના છે। તેના ભાગરૂપે આજે લાંભવેલ ખાતે આ આયોજન થયું છે। આપણે જાણીએ છીએ તેવી રીતે અહીંયા તમામ લોકોને જે પણ મહેસૂલી સેવાઓ છે, જેમ કે વારસાઈ કરાવવાની હોય કે પછી રેવન્યુ રેકોર્ડમાં ક્ષતિ સુધારણાની યોજના હોય કે પછી એમને ફ્રીમાં 7/12ની કોપી મેળવવાની હોય, સાથે સાથે અત્યારે જે ઝુંબેશના ભાગરૂપે ચાલી રહ્યું છે તેવું રેશન કાર્ડનું ઈ-કેવાયસીની કામગીરી હોય, તે તમામ સેવાઓ અત્યારે અહીંયા એમને લાંભવેલ ખાતે ઉપલબ્ધ થનાર છે। અમારી ટીમ અત્યારથી લઈને સાંજે 5 વાગ્યા સુધી અહીંયા ઉપસ્થિત છે અને તમામ ગ્રામજનોને આ સેવા લેવા માટે અપીલ છે।